નમસ્કાર દર્શક મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ્સ અને જીએસ ટીવીના ઉપક્રમે પ્રસારિત થતા કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું મહેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના એપિસોડની અંદર આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન વિષયની અંદર 1 થી 8 પ્રકરણની ચર્ચા કરી ચૂક્યા હતા. આજે આપણે અહીંયા પ્રકરણ 9 થી 12ની ચર્ચા કરીશું, જે 4 પ્રકરણનો કુલ ગુણભાર 19 છે. જેમાં પ્રકરણ 9 વનસ્પતિ અને વન્યજીવ સંસાધન કે જેનો ગુણભાર 5 માર્ક્સ છે. ચેપ્ટર 10 ભારતમાં કૃષિ કે જેનો ગુણભાર 7 માર્ક્સ છે. પ્રકરણ 11 જળ સંસાધનો કે જેનો ગુણભાર 4 માર્ક્સ છે. અને 12મું પ્રકરણ ખનિજ સંસાધનો જેનો ગુણભાર 3 માર્ક્સ છે. એટલે અહીંયા વિદ્યાર્થી મિત્રો ભૂગોળ વિભાગની અંદર પ્રકરણ 8 થી 15 છે, જેમાં 3 પ્રકરણ તમારા માટે વધારે મહત્વના છે કે જેની અંદર પ્રકરણ 9, 10 અને 14 કે જેનો 3 પ્રકરણનો કુલ મળીને ગુણભાર 19 માર્ક્સ થાય છે. જેમાંના આજે આપણે 2 પ્રકરણનો અભ્યાસ કરીશું, જેમાં 9 અને 10 મહત્વપૂર્ણ પ્રકરણ છે. એટલે અહીંયા આપણે જોઈએ પ્રકરણ 9ની શરૂઆતમાં કે પ્રકરણ 9નો ગુણભાર 5 માર્ક્સ છે, જેને કારણે આ પ્રકરણમાંથી મોટા ભાગે ટૂંકનોટ પૂછાતી હોય છે. એ સિવાય ક્યારેક 2 ગુણનો પ્રશ્ન પણ પૂછાતો હોય. જો 2 ગુણનો પ્રશ્ન પૂછાશે તો 3 માર્ક્સના એમસીક્યુ પૂછાશે. એટલે આ પાઠની અંદર ઘણી બધી એવી ટૂંકનોટો છે કે જે વારંવાર બોર્ડની પરીક્ષામાં પૂછાતી રહી છે. અહીંયા જે મહત્વપૂર્ણ ટૂંકનોટો છે એની માહિતી આપણે જોઈએ તો જંગલોનું મહત્વ કે જેની અંદર આર્થિક અને પર્યાવરણીય મહત્વ આવી શકે. એ સિવાય જંગલ વિનાશના કારણો, જંગલ વિનાશની અસરો, આ ઉપરાંત રાષ્ટ્રીય વન નીતિ કે જે અગાઉ બોર્ડમાં પૂછાયેલી ટૂંકનોટ છે, વન્યજીવ વિનાશના કારણો, આ ઉપરાંત વન સંરક્ષણ અને વન સંરક્ષણના ઉપાયો, એ સિવાય વન્યજીવ સંરક્ષણ. આ અહીંયા મહત્વની ટૂંકનોટ છે. પણ વિદ્યાર્થી મિત્રો, અહીંયા આ કેટલીક એવી ટૂંકનોટ છે કે જેની અંદર સમજવામાં ભૂલ થાય છે અને જવાબ કંઈક ખોટો લખાઈ જાય છે. તો ક્યાં તમારે તકેદારી રાખવાની છે? ખાસ કરીને વન સંરક્ષણ અને વન સંરક્ષણના ઉપાયો, એ જ રીતે વન્યજીવ સંરક્ષણ અને એ સિવાય છે વન્યજીવ સંરક્ષણના ઉપાયો. તો આ 4 ટૂંકનોટની અંદર ધ્યાન રાખવાનું છે. ઘણીવાર વન સંરક્ષણ પૂછાય તો વિદ્યાર્થીઓ વન્યજીવ સંરક્ષણ વિશે માહિતી લખતા હોય છે. એટલે યાદ રાખવાનું, વન એટલે જંગલ એટલે કે વનસ્પતિને લગતી માહિતી છે, વન્યજીવ એટલે કે પ્રાણીઓ. તો આ બાબતને ધ્યાનમાં રાખીને તમારે જવાબ લખવાનો છે. એ સિવાય માનો કે અહીંયા વન્યજીવ સંરક્ષણ અને વન્યજીવ સંરક્ષણના ઉપાયો પૂછાય તો એમાં શું ભેદ છે? તો અહીંયા વન સંરક્ષણ માટે ભારત સરકારે કરેલા ઉપાયો એ અંતર્ગત તમારે જવાબ લખવાનો છે. જ્યારે વન્યજીવ સંરક્ષણના ઉપાયોમાં આપણા થકી કયા ઉપાયો થઈ શકે એની માહિતી તમારે લખવાની હોય છે. આ ઉપરાંત આ પ્રકરણમાંથી બોર્ડની પરીક્ષામાં અગાઉ તફાવત પણ પૂછાયેલો છે, અને એ તફાવત છે અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વચ્ચેનો તફાવત. તો આ તફાવત પણ અગાઉ બોર્ડની પરીક્ષામાં એકવાર પૂછાઈ ચૂકેલો છે. એ સિવાય અહીંયા 2 ગુણના મહત્વપૂર્ણ પ્રશ્નો કયા છે? તો 2 ગુણના પ્રશ્નોની અંદર જોઈએ તો ભારતમાં જંગલોનું વિતરણ અસમાન છે. તો આ પ્રશ્નની અંદર આપણે જોઈએ તો ઘણીવાર એમસીક્યુ પણ અહીંયાથી વારંવાર પૂછાતા હોય છે. તો આપણે જોઈએ કે ભારતની અંદર જંગલોનું વિતરણ અસમાન છે. કેવી રીતે સ્પષ્ટ કરી શકાય? તો જંગલોનું વિતરણ અહીંયાથી એમસીક્યુ વારંવાર પૂછાય તો ભારતની અંદર 86.9% જંગલ વિસ્તાર કે જે અંદમાન નિકોબાર દ્વીપ સમૂહ પર જોવા મળે છે. જ્યારે 60%થી વધુ જંગલ વિસ્તાર, જેને આપણે ટૂંકમાં યાદ રાખીએ તો અત્રિમમી હિમાલય, એનો અર્થ કે અરુણાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર, મિઝોરમ અને હિમાલયના ઢોળાવો કે જ્યાં જંગલોનું પ્રમાણ 60% છે. જ્યારે 20% જંગલ વિસ્તાર આપણે જોઈએ તો મોટાભાગે ભારતની અંદર જે મેદાની પ્રદેશો છે એ મેદાની પ્રદેશોની અંદર જંગલોનું પ્રમાણ 20% છે. જ્યારે 10%થી ઓછો જંગલ વિસ્તાર જોઈએ તો એની અંદર મોટાભાગે જમ્મુ કાશ્મીર, પંજાબ, દિલ્હી, રાજસ્થાન અને ગુજરાત કે જ્યાં જંગલોનું પ્રમાણ 10% છે. મોટાભાગે આ રાજ્યો મેં ઉત્તરથી દક્ષિણ તરફ લીધા, જમ્મુ કાશ્મીર, એની નીચે પંજાબ, દિલ્હી, રાજસ્થાન અને ગુજરાત. જ્યારે 3.8% જંગલ વિસ્તાર કે જે
હરિયાણાની અંદર જોવા મળે છે. તો અહીંયા બે એમસીક્યુ બને કે ભારતમાં સૌથી વધુ જંગલ વિસ્તાર ક્યાં જોવા મળે? તો અંદમાન નિકોબાર, કે જેનું પ્રમાણ 86.9% છે. જ્યારે સૌથી ઓછો જંગલ વિસ્તાર ક્યાં જોવા મળે? તો જવાબ આવે હરિયાણા, કે જ્યાં પ્રમાણ છે 3.8%. એટલે આ પ્રકારે એમસીક્યુ માટે પણ આ પોઈન્ટ મહત્વનો પુરવાર થાય છે. આ સિવાય બીજો 2 ગુણનો પ્રશ્ન જોઈએ તો 2 ગુણના પ્રશ્નની અંદર અહીંયા ઘણીવાર સંકલ્પના પણ પૂછાતી હોય છે. એ સિવાય બીજા એમસીક્યુ લક્ષી માહિતી જોઈએ તો એમસીક્યુ લક્ષી માહિતીની અંદર મોટાભાગે જે તે પ્રાણીઓ અને એની કક્ષા આપવામાં આવી છે અને એ કક્ષામાં આવતા પ્રાણીઓ કે જે મોટાભાગે ત્યાંથી એમસીક્યુ વારંવાર પૂછાતો આવ્યો છે, જેમ કે લુપ્ત વર્ગના પ્રાણીઓ. તો નીચે પૈકી કયું પ્રાણી લુપ્ત વર્ગનું છે? તો એની અંદર હાથી, ચિત્તો, વાઘ, ગોર આ જવાબ આવી શકે. એ સિવાય ભયના આરે કયા પ્રાણીઓ છે? તો હેણોત્રો, સિંહ, જળ બિલાડી, ઘોરાડ, ડુગા આ પ્રાણીઓ આવી શકે. જ્યારે વિનાશને આરે કયા પ્રાણીઓ છે? તો આ પ્રકારના એમસીક્યુ અહીંયા જે તે પ્રાણીઓની કક્ષા છે અને પ્રજાતિ છે એની અંદરથી આવે. એને યાદ રાખવા માટે તમે જે તે પ્રાણીઓના પ્રથમ અક્ષરને ધ્યાનમાં લઈ અને શોર્ટ કી બનાવીને પણ તમે યાદ રાખી શકો છો. આ સિવાય એમસીક્યુ લક્ષી બીજી માહિતી જોઈએ તો વિવિધ દિવસોની ઉજવણી, જેમ કે 21 માર્ચ વિશ્વ વન દિવસ તરીકે ઉજવાય, 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય, જુલાઈ મહિનો વન મહોત્સવ તરીકે ઉજવાય, 2 થી 9 ઓક્ટોબર કે જે વિશ્વ પ્રાણી સપ્તાહ તરીકે ઉજવાય છે. એની અંદર વચ્ચેનો દિવસ 4 ઓક્ટોબર એટલે કે વન્ય પ્રાણી દિવસ છે, અને 29 ડિસેમ્બર કે જે જૈવ વિવિધતા દિવસ તરીકે મોટાભાગે ઉજવાય છે. તો આ રીતે એમસીક્યુ લક્ષી મુખ્ય 3 પોઈન્ટ તમારે ધ્યાનમાં રાખવાના. એક તો જંગલોનું વિતરણ, પછી જે તે પ્રાણીઓની કક્ષા અને એમાં આવતા પ્રાણીઓ, અને આ ઉપરાંત છેલ્લો એક કોષ્ટક મહત્વપૂર્ણ છે કે જેની અંદર મહત્વના અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રનો કોષ્ટક આપ્યો છે. એમાંથી 100% દર વર્ષે એમસીક્યુ પૂછાતો જ હોય છે, જે કોઈ પણ ઢબથી પૂછવામાં આવે, જેમ કે નીચેના અભયારણ્યોને ઉત્તરથી દક્ષિણ તરફ ગોઠવો. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રકરણ 10 ની વાત કરીએ એ પહેલા એક નાનકડો લઈશું વિરામ. બ્રેક બાદ વિદ્યાર્થી મિત્રો પાસ થવાના પંચામૃત કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો હવે જોઈએ પ્રકરણ 10 ભારત કૃષિ. આ પાઠનો ગુણભાર 7 માર્ક્સ છે, એટલે તમારા માટે વધારે મહત્વપૂર્ણ પ્રકરણ થયું. હવે આ પ્રકરણમાંથી કયા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે? તો એમાં જોઈએ તો 1 માર્ક્સની નકશા પૂર્તિમાં વિગત પૂછાતી હોય છે. રહ્યા 6 માર્ક્સ કે જેમાંથી મોટાભાગે ટૂંકનોંધ અથવા ક્યારેક 2 ગુણનો પ્રશ્ન અને એમસીક્યુ, એટલે તમારે 3 ગુણના પ્રશ્નો, 2 ગુણના પ્રશ્નો અને એમસીક્યુ આ પ્રકરણમાંથી તૈયાર કરવાના રહેશે. હવે અહીંયા પ્રકરણ 10 ની અંદર મુખ્યત્વે 5 ટૂંકનોંધ ઇમ્પોર્ટન્ટ છે કે જેમાંથી દર વર્ષે મોટાભાગે કોઈ એક ટૂંકનોંધ પૂછાતી આવી છે. અને આ 5 ટૂંકનોંધની અંદર આપણે જોઈએ તો અહીંયા છે કૃષિના પ્રકારો, કે જેની અંદર તમારે 5 પ્રકારોની માહિતી લખવાની છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રના ટેકનિકલ સુધારા, કૃષિ ક્ષેત્રના સંસ્થાગત સુધારા, ભારતીય અર્થકારણમાં કૃષિનું યોગદાન, આ મહત્વની ટૂંકનોંધો છે. એ ઉપરાંત જોઈએ તો ભારતમાં કૃષિ ઉત્પાદન ઓછું હોવાના કારણો, એ પણ અગાઉ બોર્ડમાં પૂછાઈ ગયેલી ટૂંકનોંધ છે. તો આ ટૂંકનોંધો ઉપર વધારે ધ્યાન આપી અને તૈયારી કરવાની. જેની અંદર આપણે જોઈએ અહીંયા જે કૃષિ ક્ષેત્રના ટેકનિકલ સુધારા છે એની અંદર તમારે 10 પોઈન્ટની અંદર જવાબ લખવાનો, જેમાં પુસ્તકની અંદર 7 પોઈન્ટ આપે છે, એમાં બીજા તમારે 3 પોઈન્ટ ઉમેરી દેવાના, જેવા કે જિલ્લા તાલીમ કેન્દ્રો, ગ્રામ સેવકો અને કૃષિ સંશોધનો. તો આ 3 પોઈન્ટ 7 પોઈન્ટ સાથે ઉમેરીને ટૂંકમાં 2-3 લીટીની અંદર જવાબ લખો એટલે ટૂંકનોંધ પૂરી થાય. એ જ રીતે કૃષિ ક્ષેત્રના સંસ્થાગત સુધારાની અંદર પણ આપેલા પોઈન્ટ છે એને 2-5 લીટીની અંદર વિસ્તારી અને જવાબ તમારે પૂરો કરવાનો છે. એટલે આ ટૂંકનોંધ વારંવાર પૂછાતી આવી છે, એટલે વધારે મહત્વપૂર્ણ છે. આ સિવાય આ પ્રકરણમાંથી 2 ગુણના પ્રશ્નો કયા આવી શકે? તો 2 ગુણના પ્રશ્નોની અંદર આપણે જોઈએ તો ભારતની અંદર કૃષિ ઉત્પાદન ઓછું હોવાના કારણો, સાથે સાથે આગળ જોઈએ તો ભારતીય કૃષિ પાકોની અંદર વિવિધતા જોવા મળે છે. પંજાબને ઘઉંનો કોઠાર કહેવાય છે, ઘઉંને અનાજનો રાજા કહેવાય છે, ચરોતરનો પ્રદેશ એ સોનેરી પાનનો મુલક કહેવાય છે, ચાના પાકને પહાડી ઢોળાવમાં જ ઉગાડવામાં આવે છે, કોફીના છોડને મોટા ઝાડની છાંયમાં ઉછેરવામાં આવે છે,
આજે અનાજનો સંગ્રહ કરવો જરૂરી બન્યો છે? આ મહત્વપૂર્ણ 2 ગુણના પ્રશ્નો હતા. પણ ક્યારેક પ્રશ્ન આપણે જોઈએ તો ખૂણે ખાચરેથી પૂછે એમાં વિદ્યાર્થીઓ ભૂલ કરી શકે. જેમ કે ભારતના ખેડૂતો કઈ કઈ પદ્ધતિએ ખેતી કરે છે. તો અહીંયા આપણે જોઈએ કે ભારતના ખેડૂતો કઈ કઈ પદ્ધતિએ ખેતી કરે છે, શા માટે? તો અહીંયા મુખ્ય 3 પોઈન્ટ આવશે. પહેલા જોઈએ તો સજીવ ખેતી, બીજું પોષણક્ષમ અથવા ટકાઉ ખેતી, અને ત્રીજું આવશે મિશ્ર ખેતી. જ્યારે આ પ્રકારનો પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ કૃષિના પ્રકારો લખતા હોય છે, જે 5 પ્રકારો આપેલા છે. ત્યારે તો કૃષિના પ્રકારો અને કૃષિ પદ્ધતિઓ આ બંનેની અંદર તફાવત છે. આ પદ્ધતિઓનો શા માટે ખેડૂતો ઉપયોગ કરે? તો મોટા ભાગે વધુ ઉત્પાદન મેળવવા તેમજ જમીનની ફળદ્રુપતા જાળવવા. તો આ રીતે આ પ્રશ્નનો જવાબ બની શકે. એટલે આવા ઘણા પ્રશ્નો હોય તો એની અંદર પહેલા પ્રશ્નને બરાબર સમજો અને પછી જવાબ લખો. હવે એમસીક્યુ લક્ષી કેટલીક માહિતી જોઈએ. તો આ પાઠની અંદર એમસીક્યુ સંદર્ભે ઘણી બધી માહિતી છે. પહેલા તો જોઈએ કે જે તે કૃષિ પાકની અંદર વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન જોઈએ. તો કૃષિ પાકોમાં વૈશ્વિક સ્તરે ભારતનું સ્થાન, તો એની અંદર મહત્વપૂર્ણ પાકની અંદર જે તે રાષ્ટ્રોના સ્થાન આપેલા છે. જેમ કે આપણે પહેલા જોઈએ ડાંગર. તો ડાંગર ઉત્પાદનની અંદર ચીન પ્રથમ છે, જ્યારે ભારતનો ક્રમ બીજો છે. કપાસ ઉત્પાદનમાં જોઈએ તો કપાસ ઉત્પાદનમાં ચીન પ્રથમ ક્રમે છે, બીજા ક્રમે અમેરિકા છે, જ્યારે ત્રીજા ક્રમે ભારતનું સ્થાન છે. આ ઉપરાંત ચા ઉત્પાદનમાં જોઈએ તો ચા ઉત્પાદનની અંદર વિશ્વમાં ભારત અગ્રસ્થાને છે. શણ ઉત્પાદનમાં જોઈએ તો શણ ઉત્પાદનની અંદર બાંગ્લાદેશ પ્રથમ ક્રમે છે અને બાંગ્લાદેશ પછી બીજા ક્રમે ભારત છે. જ્યારે રબર ઉત્પાદનની અંદર જોઈએ તો રબર ઉત્પાદનની અંદર વૈશ્વિક સ્તરે ભારતનો ક્રમ 5મો છે. તો આ રીતે ડાંગર ઉત્પાદનમાં ભારતનો ક્રમ બીજો, કપાસ ઉત્પાદનમાં ભારતનો ક્રમ ત્રીજો, ચા ઉત્પાદનમાં ભારતનો ક્રમ પ્રથમ, શણ ઉત્પાદનમાં ભારતનો ક્રમ બીજો, જ્યારે રબર ઉત્પાદનની અંદર ભારતનો ક્રમ 5મો. તો આ પ્રકારના એમસીક્યુ અહીંયા પૂછાતા આવે છે. એ રીતે ભારતની અંદર કૃષિ પાકની અંદર અગ્રસ્થાને કયું રાજ્ય છે? આ પ્રકારના પણ એમસીક્યુ આવે. જેમ કે શેરડીના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ, શણના ઉત્પાદનની અંદર પશ્ચિમ બંગાળ, કપાસ ઉત્પાદનની અંદર ગુજરાત છે, જ્યારે કોફી ઉત્પાદનની અંદર કર્ણાટક છે, બાજરી ઉત્પાદનની અંદર રાજસ્થાન અગ્રક્રમે આવે છે. એ સિવાય ગુજરાતના કેટલાક પ્રસિદ્ધ પ્રદેશો જોઈએ કે જે વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર ત્યાંથી એમસીક્યુ પૂછાતો હોય છે. તો ગુજરાતના પ્રસિદ્ધ પ્રદેશોની અંદર આપણે જોઈએ તો ઘઉં ઉત્પાદન માટે ગુજરાતનો પ્રસિદ્ધ પ્રદેશ કયો છે? તો એની અંદર જવાબ આવે ભાલ પ્રદેશ. જ્યારે તમાકુ ઉત્પાદન માટે ગુજરાતનો પ્રસિદ્ધ પ્રદેશ કયો છે? તો એ ચરોતર આવે. જ્યારે કપાસ ઉત્પાદનની અંદર ગુજરાતનો પ્રસિદ્ધ પ્રદેશ કયો? કાનમ. જ્યારે મગફળી ઉત્પાદનની અંદર ગુજરાતમાં પ્રસિદ્ધ પ્રદેશ કયો? તો જુનાગઢ. પણ અહીંયા કપાસ ઉત્પાદનની અંદર આપણે જોઈએ કે કપાસ ઉત્પાદનમાં ભારતનું સ્થાન વિશ્વમાં કયું? તો ત્રીજું. કપાસ ઉત્પાદનમાં ભારતમાં પ્રસિદ્ધ પ્રદેશ કયો? ગુજરાત. ગુજરાતની અંદર પ્રસિદ્ધ પ્રદેશ કયો? કાનમ. અને કાનમ એ કયા રાજ્યમાં આવે, કયા જિલ્લામાં આવે? તો એ ભરૂચ જિલ્લાની અંદર આવે છે. તો આ પ્રકારના એમસીક્યુ અહીંયા પૂછાતા હોય. ઘણી વખત તમે જુઓ તો અહીંયા જે તે કૃષિ પાક અને એનું તાપમાન કેટલું છે એવા જોડકા સ્વરૂપના પણ એમસીક્યુ પૂછી શકાય. અને હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું પ્રકરણ 11 અને 12ની ચર્ચા કરીએ એ પહેલા લઈએ નાનકડો વિરામ અને જોતા રહો આપ કાર્યક્રમ પાસ થવાનું પંચામૃત. વિરામ બાદ વિદ્યાર્થી મિત્રો પાસ થવાના પંચામૃત કાર્યક્રમની અંદર આપનું ફરી એકવાર સ્વાગત છે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 11 અને 12 વિશે મહત્વપૂર્ણ જે પ્રશ્નો છે એની વિગતે ચર્ચા અને માર્ગદર્શન મેળવીશું કે જ્યાંથી કયા પ્રકારના પ્રશ્નો એવા છે કે જે બોર્ડની પરીક્ષાની અંદર પૂછી શકાય
અને આપણે વ્યવસ્થિત એના જવાબ લખી શકીએ. તો પ્રકરણ 11 કે જેનો ગુણભાર 4 માર્ક્સ છે, એટલે આ પ્રકરણમાંથી માત્ર તમારે 2 ગુણના પ્રશ્નો અને MCQ સંદર્ભે જ તૈયારી કરવાની છે, વત્તા 1 માર્ક્સમાં નકશાપૂર્તિમાં વિગત પૂછાતી હોય છે. નકશાપૂર્તિની અંદર જે પૂછાતી વિગતો છે એ વિગતોમાં મોટા ભાગે જે તે નદી ઉપરનો બંધ અથવા એનો મુખ ત્રિકોણ પ્રદેશ કે જે તમારે નકશાપૂર્તિની અંદર આ મહત્વની નદીઓ કઈ દર્શાવવી તમારે કે કઈ નદીઓ તમારે યાદ રાખવાની છે નકશાપૂર્તિની અંદર નકશાપૂર્તિ માટે. તો એમાં સિંધુ, સતલુજ, ગંગા, યમુના, કોસી, બ્રહ્મપુત્રા, દામોદર, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, નર્મદા, ચંબલ, આ નદીઓ કે જેનો પ્રકરણ 11માં ઉલ્લેખ થયેલો છે, જે પૈકીની કોઈ એક નદી નકશાપૂર્તિની અંદર વિગતમાં પૂછી શકાતી હોય છે. આ ઉપરાંત અહીંયા 2 ગુણના પ્રશ્નો વધારે મહત્વપૂર્ણ છે. તો આ 2 ગુણના પ્રશ્નો પહેલા કયા એવા છે કે જે વારંવાર બોર્ડની અંદર પૂછાતા રહ્યા, કે જો એમાં જોઈએ તો મહત્વપૂર્ણ પ્રશ્ન એ છે, પહેલો, બહુહેતુક યોજના એટલે શું અથવા બહુહેતુક યોજનાના ઉદ્દેશો જણાવો. બીજો પ્રશ્ન છે, ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ અસમાન છે. ભારતમાં જળ સંકટ સાથી સર્જાયું છે. જળ સંરક્ષણ માટેના સામાન્ય ઉપાયો વર્ણવો. આ ઉપરાંત વૃષ્ટિ જળ સંચયન એટલે શું? તેમજ બીજો એક પ્રશ્ન છે, જળ પ્લાવિત ક્ષેત્ર વિકાસ એટલે શું? વૃષ્ટિ જળ સંચયનની તકનીકો જણાવો અને વૃષ્ટિ જળ સંચયનના ઉદ્દેશો. આ મહત્વના અહીંયા 2 ગુણના પ્રશ્નો છે. તો આ પ્રશ્નો જ તમારે તૈયાર કરવાના, વત્તા MCQ લક્ષી માહિતી તૈયાર કરવાની. એમાંનો એક પ્રશ્ન આપણે જોઈએ કે ભારતની અંદર સિંચાઈ ક્ષેત્રનું વિતરણ અસમાન જોવા મળે છે. તો કેવી રીતે એનો જવાબ લખવાનો, જ્યાંથી વારંવાર MCQ પણ પૂછાતા હોય છે. તો ભારતમાં સિંચાઈ ક્ષેત્રનું વિતરણ, તો તમે જુઓ કે ભારતની અંદર વર્ષ 1950-51 ની અંદર ફક્ત 226 લાખ હેક્ટર સિંચાઈનું પ્રમાણ હતું. આ પ્રમાણ વર્ષ 1999-2000માં વધીને થયું 847 લાખ હેક્ટર. એનો અર્થ કે સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ 4 ગણું વધ્યું છે. આજે ભારતની અંદર 847 લાખ હેક્ટર સિંચાઈનું પ્રમાણ જોવા મળે છે, જે ભારતના કુલ ભૂમિભાગમાં 38% વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. એનો અર્થ એવો થયો કે હજુ ઘણો વિસ્તાર એવો છે કે જે સિંચાઈથી વંચિત છે. આ ઉપરાંત ભારતની અંદર અન્ય એવા ક્ષેત્રો છે કે જેમાં 40%થી વધુ વિસ્તારમાં સિંચાઈ જોવા મળે. અને એ ક્ષેત્રો આપણે જોઈએ તો જમ્મુ કાશ્મીર, એ સિવાય પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, તમિલનાડુ તેમજ ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશ કે જેની અંદર 40%થી વધુ વિસ્તારમાં સિંચાઈનો લાભ જોવા મળે છે. જ્યારે ભારતમાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ જોવા જઈએ તો 7.3% કે જે મિઝોરમ રાજ્યની અંદર જોવા મળે છે, કે જ્યાં સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ છે. એટલે MCQ પૂછી શકાય કે ભારતના કુલ ભૂમિભાગમાંથી કેટલા ભાગને સિંચાઈનો લાભ મળે છે? તો 38% વિસ્તારને સિંચાઈનો લાભ મળે છે. જ્યારે સૌથી ઓછું સિંચાઈ ક્ષેત્ર કયા રાજ્યમાં જોવા મળે? તો એ મિઝોરમમાં જોવા મળે અને એનું પ્રમાણ 7.3% છે. આ ઉપરાંત બીજા MCQ આપણે જોઈએ તો પ્રકરણ 11ની અંદર આપેલો કોષ્ટક કે જે તે નદી, એના ઉપરની યોજના અને એના લાભાર્થી રાજ્યો કે જ્યાંથી મોટા ભાગે MCQ વારંવાર પૂછવામાં આવતો હોય છે. આ ઉપરાંત બીજો મહત્વનો આપણે પ્રશ્નો જોઈએ તો આ પ્રશ્નોની અંદર અહીંયા પ્રકરણ 11માં જળ પ્લાવિત ક્ષેત્ર શું છે, વૃષ્ટિ જળ સંચયન વિશે માહિતી આપો. આ મહત્વના પ્રશ્નો છે. એમાં એક પ્રશ્ન વારંવાર પૂછાયેલો છે કે બહુહેતુક યોજના એટલે શું અથવા બહુહેતુક યોજનાના ઉદ્દેશો જણાવો. તો કોઈ પણ નદી ખીણ ક્ષેત્ર ઉપર સાકાર થતી જે બંધ બનાવવાની યોજના છે એને આપણે કહીશું બહુહેતુક યોજના. એટલે પુસ્તકમાં આપેલી વ્યાખ્યા પ્રમાણે નદી ખીણ ક્ષેત્રો સાથે જોડાયેલા વિકાસ માટેની યોજનાને આપણે કહીશું બહુહેતુક યોજના. એના ઉદ્દેશો આપણે જોઈએ તો ચોમાસાની ઋતુ દરમિયાન આવતા પૂરને નિયંત્રણમાં લેવું તેમજ દુષ્કાળનું નિવારણ કરવું,
નદી આડે બંધ બાંધવાથી નદીના જે બંધનું પાણી છે એ પાણીને ધોધ સ્વરૂપે વહેતું કરવામાં આવે તો ટર્બાઇન્સની મદદથી જળવિદ્યુતનું ઉત્પાદન થાય છે. નજીકના ક્ષેત્રોને સિંચાઈ માટેનો લાભ મળે છે. નજીકના ગામડા અને શહેરોને પીવાનું પાણી પ્રાપ્ત થાય છે. અને જે નહેરોનો વિકાસ થયો હોય એનો જળમાર્ગ તરીકે પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તેમજ વહેતા પાણીને વારંવાર તમે ધોધ સ્વરૂપે વહેતું કરો તો ફરીથી પણ જળવિદ્યુતનું ઉત્પાદન થઈ શકે છે. એટલે આ રીતે બહુવિધ યોજના એ ભારતની અંદર મહત્વપૂર્ણ છે કૃષિ વિકાસ માટે. આ સિવાય હવે પ્રકરણ 12 ની વાત કરીએ તો પ્રકરણ 12 એટલે ખનિજ સંસાધનો. હવે આ પ્રકરણનો ગુણભાર 3 માર્ક્સ છે. એટલે શક્ય છે કે અહીંયાથી કદાચ 2 ગુણનો પ્રશ્ન પૂછાય અને એક નકશામાં વિગત પૂછાય. એટલે 12મા પાઠમાંથી નકશામાં એક વિગત તો 100% પૂછાવાની છે, જે દર વર્ષે પૂછાતી આવી છે. જો 3 ગુણભાર છે અને એક નકશામાં વિગત પૂછાય તો એની જગ્યાએ ક્યારેક 2 MCQ પણ પૂછવામાં આવતા હોય છે. તો અહીંયા જે 12મા પાઠની અંદર 2 ગુણના પ્રશ્નો છે એ કયા મહત્વપૂર્ણ પ્રશ્નો કે જેની તમારે તૈયારી કરવાની છે? તો એની અંદર માનવ અને ખનિજ સંસાધનોને જૂનો અને ગાઢ સંબંધ છે. આજના યુગને ખનિજ યુગ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને અબરખનો વિદ્યુતના સાધનો બનાવવા માટે ઉપયોગ થાય છે. આ મહત્વના 3 કારણો છે. એ સિવાય પાઠની અંદર આપેલી જે ખનિજો છે એ ખનિજોની અંદર આપણે જોઈએ તો જેમાં મેંગેનીઝ, તાંબુ, બોક્સાઇટ, અબરખ, સીસુ અને ચૂના પથ્થર કે આ 6 ખનિજ છે એ 6 ખનિજના મોટા ભાગે ઉપયોગો બોર્ડની પરીક્ષાની અંદર પૂછાતા હોય છે કે જે તે ખનિજના ઉપયોગો જણાવો. તો આ ઉપયોગો પણ તમારે તૈયાર કરવાના રહેશે. એટલે આ પ્રકારે પ્રકરણ 12ની અંદર 3 ગુણભારને ધ્યાનમાં રાખી અને આ પ્રકારના 2 ગુણના પ્રશ્નો MCQ અને નકશા પૂર્તિમાં વિગત જ તમારે તૈયાર કરવાની છે. પ્રકરણ 12ની અંદર આપણે મહત્વપૂર્ણ MCQમાં જોઈએ તો અહીંયા ખનિજોનું જે વર્ગીકરણ આપ્યું છે એ વર્ગીકરણ ઉપર તમારે વધારે ધ્યાન આપવાનું કે જેથી એક MCQ પૂછાતો હોય. જેમ કે મેંગેનીઝ ખનિજ છે એ પૃથ્વીના કયા પ્રકારના ખડકોમાંથી પ્રાપ્ત થાય? તો મોટાભાગે વિદ્યાર્થી મિત્રો તમારે એ યાદ રાખવાનું છે કે જે આગ્નેય ખડક છે એ આગ્નેય પ્રકારના જે ખડકો છે એ ખડકોમાંથી ધાતુમય ખનિજોની પ્રાપ્તિ થતી હોય છે. જ્યારે રૂપાંતરિત ખડકો છે એ રૂપાંતરિત ખડકોમાંથી મોટા ભાગે અધાતુમય ખનિજો પ્રાપ્ત થતી હોય છે. જ્યારે પ્રસ્તર ખડકો તો આ પ્રસ્તર ખડકોમાંથી સંચાલન શક્તિની ખનિજો પ્રાપ્ત થાય છે. અને સંચાલન શક્તિની ખનિજો કઈ? તો એ ખનિજો છે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, યુરેનિયમ, થોરિયમ કે જે સંચાલન શક્તિની ખનિજો કે મોટાભાગે પ્રસ્તર ખડકોમાંથી પ્રાપ્ત થાય. એટલે તમારે અહીંયા જે પણ ખનિજ વિશે માહિતી પૂછાય કે કયા ખડકોમાંથી મળે તો મોટાભાગે યાદ રાખવાનું કે જે આગ્નેય ખડકોમાંથી આ પ્રકારની ખનિજ મળે. તો વિજ્ઞાનને આધારે તમે ખનિજનો નક્કી કરી શકો કે જે ધાતુમય છે, અધાતુમય છે કે સંચાલન શક્તિની, એના આધારે તમારા ખડક નક્કી કરવાના. એ ઉપરાંત આપણે જોઈએ કે લોખંડ ઉત્પાદનની અંદર વિશ્વમાં પ્રથમ કોણ? તો અમેરિકા અને યુરોપના દેશો છે. જ્યારે ઉચ્ચ ગુણવત્તાવાળા લોખંડમાં વિશ્વમાં પ્રથમ કોણ? તો બ્રાઝિલ અને બીજા ક્રમે ભારત છે. જ્યારે બોક્સાઇટ ઉત્પાદનની અંદર વિશ્વમાં કોણ આવે? તો બોક્સાઇટ ઉત્પાદનની અંદર જમૈકા છે. જ્યારે મેંગેનીઝમાં વિશ્વમાં પ્રથમ કોણ? તો એમાં ઝિમ્બાબ્વે દેશ છે. તો આ પ્રકારે આ MCQ પણ વારંવાર પૂછાતા આવે છે. બોક્સાઇટ ઉત્પાદનમાં ભારતનો વિશ્વમાં ક્રમ કયો? 3જો. જ્યારે ગુજરાતની બીજા ક્રમની મહત્વની ખનિજ એ બોક્સાઇટ છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 9, 10, 11 અને 12ના મહત્વપૂર્ણ પ્રશ્નોની ચર્ચા કરી. આ જ પ્રકારના પ્રશ્નોની ચર્ચા આપણે આગળના એપિસોડમાં પણ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો નિયમિત તમે જોતા રહેશો GS TV પરનો કાર્યક્રમ પાસ થવાનું પંચામૃત. હું HB કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ વતી આપ સબને આગામી પરીક્ષા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું.